केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव परमादरणीय अर्चनीय वंदनीय अनंत श्रीमद स्वामी मोहनानंद सागर जी महाराज तथा समुपस्थित तत्व जिज्ञासु सज्जनों, पवित्रतम चातुर्मासना आ दिव्य समयમાં અને એમાં પણ શ્રાવણ માસના સમયમાં સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં तृतीय खंड थी लईने दशम खंड पर्यंत पंचाग्नि विद्यानो उल्लेख जोवा मळे छे। तो आ पंचाग्नि विद्यानी चर्चा आपणे आ चातुर्मासना समयमां सायंकालीन सत्र में एटले के सांजना 5 थी लईने 6 वाग्या सुधीना सत्र में विचार करी रह्या छीए। तो आपणे बधा ए तो जाणीए छीए के आपणो जन्म थयो छे। आ शरीर आपने शेनाथी प्राप्त थयुं? जन्म थयो, जन्म थी। तो आपने कोई पूछे कि आ जन्म तमे जाते लीधो के कोईए आप्यो तो शुं कहे? संसार में
જે મૃત્યુ પામી ચૂક્યા અને વર્તમાન કાળમાં છે. અને મૃત્યુ પામી ચૂક્યા એટલે આ સંસારનો આ કલ્પનો પ્રારંભ થયો ત્યારથી આજ સુધી જે જન્મ પામ્યા અને મૃત્યુ પામ્યા એ બધાને અને વર્તમાન કાળમાં છે એને બધાને જે જન્મ્યા છે એને પૂછવામાં આવે કે જન્મતી વખતે ભગવાને આપણને કોઈ ઓપ્શન આપ્યું હતું કે તારે શેનો જન્મ ગ્રહણ કરવો છે? તારે દેવ થવો છે કે મનુષ્ય થવું છે કે પશુ થવું છે? જન્મના આપણે ત્યાં 3 પ્રકાર જોવા મળે છે: દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર. દેવ શરીર આપણને નજરે જોવા નથી મળતું. મનુષ્ય શરીર તો આપણે ધારણ કરી રહ્યા છીએ, અત્યારે ધારણ કરેલું છે. અને તિર્યક શરીર જે છે એ આપણી ચારે બાજુ આપણને દેખાય છે. અને દેહધારી જીવો કેટલા છે? ચાલો તિર્યકની વાત જવા દો. આ સંસારની અંદર મનુષ્ય શરીરધારી કેટલા છે એ કોઈ ગણી શકશે? નિશ્ચિત રૂપથી નહીં. ભલે સરકારો ગણતરી કરતી હોય પણ એ ગણતરી સાચી હોતી નથી. તો આ બધામાં એક વાત તો એક સરખી છે કે કોઈ પણ મનુષ્ય તમને એમ નહીં કે હું ક્યાંથી આવ્યો છું. આ મનુષ્ય શરીર ધારણ કર્યા પહેલા હું ક્યાં હતો? બોલો, એનો કોઈની પાસે ઉત્તર હોય તો બતાવો. તમને ચેલેન્જ છે, શોધી લાવો. આજ સુધી કોઈને ખબર પડી હોય તો ઠીક છે કે આપણે ત્યાં એવા સિદ્ધ મહાપુરુષો થયા, જળ ભરત વગેરે, એને ખબર હતી કે હું પૂર્વ જન્મમાં હરણ શરીરમાં હતો અને એની પહેલા ઋષભદેવ નંદન ભરતના રૂપમાં હતો. એ જ ભરતનો બીજો જન્મ જળ ભરતના રૂપમાં થયો. વચ્ચે એક જન્મ આવી ગયો હરણનો. તો આ વાત આપણે ત્યાં સંભવ છે. એક વિશિષ્ટ મહાપુરુષની વાત છે. પણ સામાન્ય જે દેહધારી છે એને પૂછવામાં આવે કે તો આ મનુષ્ય શરીર ગ્રહણ કર્યું એ પહેલા ક્યાં હતો? તો કોણ ઉત્તર આપી શકશે? આ સંસારમાં કોઈ પણ વર્તમાન કાળમાં મનુષ્ય દેહધારી કોઈ કહી શકતું. પછી ચાલો કઈ વાંધો નહીં, એની ખબર ના હોય. આ મનુષ્ય શરીર ગ્રહણ કર્યું છે એ વાત નક્કી છે, અનાદિ નથી. તો પછી અનાદિ નથી તો અનંત પણ નથી. એનો અંત આવી જાય છે, એટલે અંત થવાનો છે, મૃત્યુ આવવાનું છે. મૃત્યુ થયા પછી આ જીવાત્મા ક્યાં જાય છે એનો કોઈ ઉત્તર છે કોઈની પાસે? અત્યારે તમને કોઈ પૂછે ક્યાંથી આવ્યા તો તમે કહી દેશો કે અમે ઘરેથી આવ્યા યા અમુક જગ્યાથી આવ્યા. એ આપણે બતાવી શકીશું, કારણ કે અહીંયા આવ્યા એ પહેલા આપણે હતા. અને આ કાર્યક્રમ જ્યારે સંપન્ન થઈ જશે, પ્રસાદી વગેરે લઈ લઈશું, ત્યારબાદ આપણે પાછા જઈશું. ત્યારે પણ આપણે ખબર છે કે આપણે અમુક જગ્યાએ જવાના છીએ. એટલે ક્યાંથી આવ્યા અને અત્યારે ક્યાં છીએ અને હવે પછી ક્યાં જવાના છીએ એ જીવત અવસ્થાનું બતાવી શકશો તમે. પણ જીવત અવસ્થામાં તો આ જે મનુષ્ય શરીર છે એ કન્ટિન્યુ છે, એનું એ છે.
એટલે ઘરેથી આવ્યા એ જ શરીરને ગ્રહણ કરીને અહીંયા આવ્યા અને અહીંયાથી પાછા આ જ શરીર સતત એની વર્તમાનમાં ચાલુ છે, એટલે આપણે એ વાતને કહી શકીએ છીએ. પણ એનાથી થોડા આગળ વધીને એમ કહેવામાં આવે કે શું આ મનુષ્ય શરીર જે છે એ નિત્ય છે? તો તમે કહેશો કે ના, એ તો જન્મ સમય પ્રાપ્ત થયો અને મૃત્યુ સમય એનો ત્યાગ થઈ જવાનો છે. તો પછી આ જે શરીર છે એ શરીરને ગ્રહણ કરવા વાળો એ પહેલા હતો કે નહીં, આગળ રહેશે કે નહીં, એવો પ્રશ્ન ઉભો કરે તો કે આ સ્થૂળ શરીર એ જ આત્મા છે. બોલો, આપણે ત્યાં એવી વિચારધારા છે. આપણે ત્યાં વિચારમાં મનુષ્ય સ્વતંત્ર છે. ચારવાક મત જે છે એ એવું કહે છે કે આ વર્તમાન જે સ્થૂળ શરીર એ જ આત્મા છે. આ સ્થૂળ શરીરથી જુદો કોઈ આત્મા નામનો પદાર્થ નથી. નાગરવેલનું લીલું પાંદડું, ખોપારીનો રંગ એનાથી જુદો, કાથાનો રંગ જુદો, ચૂનો સફેદ, અને આને ચાવવામાં આવે ત્યારે એક નવો રંગ ઉભો થઈ જાય. અને એ રંગને જોવે તો દાદરમાં જોઈ લો. ક્યાં? દાદરોમાં જોઈ લો એટલે ખબર પડી જાય એ એક રંગ ઉભો થઈ ગયો. અને આપણે ત્યાં અહીંયા બહાર જે પાણીનું કુલર મૂક્યું છે ને એની બાજુમાં જોઈ લો. કારણ કે જે પાણી પીવા આવે એ મોઢામાં એને એ માલ ચડાવેલો હોય, એટલે પાણી પીવું હોય ત્યારે એ કાઢવો પડે. તો કાઢવા ક્યાં જાય? જ્યાં પીવે ત્યાં જ. ઉત્તર પ્રદેશમાં એક કહેવત છે કે જે થાળીમાં ખાય એ જ થાળીમાં છેદ કરે, એવું કહેવામાં આવે. જ્યાં ખાય ત્યાં જ છેદ કરે. એટલે જ્યાં પાણી પીવે ત્યાં જ એ કાઢે. તો એનો જે રંગ છે, અત્યારે તો પાન ખાવાનું જ બંધ થઈ ગયું. લોકો પાનનો મૂકી અને તૈયાર પડીકાના રવાડે ચડી ગયા. તો જેમ આ જે અલગ અલગ ચૂનો વગેરે, પાંદડું વગેરે, કાથો વગેરે અને સોપારી વગેરે જ્યારે ભેગા થઈ જાય છે તો એક નવો રંગ ઉભો થઈ જાય છે. તો ચારવાક શું કહે છે? એ કહે છે કે પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ, આ જે પાંચ ભૂતો છે ને ભેગા થઈ જાય ને એટલે એની અંદર ચૈતન્ય આવી જાય છે. અને આ શરીર હાલે, ચાલે, ખાય, પીવે, બધું થાય. શરીરથી ભિન્ન ચૈતન્ય જુદું છે, અલગ છે, એવું એ માનવા તૈયાર નથી. કોણ? ચારવાક મત છે. એટલે એમ કે આ વેદો ભેદો વગેરે તો પંડિતોના બનાવેલા છે અને એ ખાવા પીવા માટે છે, એની આજીવિકા માટે છે. એવું કે અગ્નિહોત્રમ ત્રયોવેદા ત્રિદંડમ ભસ્મ ગુંડનમ. આજીવિકા ઇતિ બૃહસ્પતિ બુદ્ધિ પૌરુષહીનસ્ય આજીકા ઇતિ બૃહસ્પતિ. બૃહસ્પતિ એ ચારવાક મતના આચાર્ય છે. એ એવું કહે છે કે આ જે અગ્નિહોત્ર એટલે વૈદિક કર્મ, 3 વેદ કે જે 3 વેદનો કર્મમાં વિનિયોગ થાય છે, એ 3 વેદ, ત્રિદંડમ વગેરે સંન્યાસ આદિ જે પ્રક્રિયા છે એ એવા લોકોએ ઉભો કરેલો છે જે બુદ્ધિ અને પૌરુષથી હીન છે.
એવા લોકોએ પોતાની આજીવિકા માટે આ રચેલા છે. પૂર્વજન્મ પુનર્જન્મ નામની કોઈ વસ્તુ છે જ નહીં. આ મત કોનો છે? ચાર્વાકનો. તો તમને પૂછવામાં આવે કે સંસારમાં અનુયાયી વધારે કોના? સર્વાધિક કોઈ અનુયાયી હોય તો એ ચાર્વાક મતના છે. ને ચાર્વાક મત અનાદિકાલીન છે, આગળ રહેશે, અત્યારે છે. આપણે ત્યાં જે દ્વાદશ દર્શન છે એ દ્વાદશ દર્શનની પરંપરા અનાદિ છે અને અનંત રહેશે. અને હોય એટલે જ વેદાંતની મહિમા સમજાય. નહીં તો એકલું વેદાંત દર્શન હોય તો એની મહિમાનો ખબર ના પડે. એટલે ચાર્વાકનો આ મત છે કે આ દેહ છે એ જ આત્મા છે. પણ વેદાંતના આચાર્યો એવું કહે છે કે જો દેહથી ભિન્ન આત્મા, જીવાત્માનો શબ્દ પ્રયોગ કરીશું આપણે, દેહથી જીવાત્મા જુદો છે અને એ જીવાત્મા દેહ ગ્રહણ કરે છે અને દેહનો ત્યાગ કરે છે, એટલે કે જન્મે છે અને મરે છે. જો એવું માનવામાં ન આવે તો કૃતહાનિ અને અકૃતનો અભ્યાગમ સ્વીકારવાની આપત્તિ આવે છે. ચાર્વાક મતના ખંડનમાં આ પ્રથમ પોઈન્ટ છે. જે વ્યક્તિ આ કૃતહાનિ અને અકૃતના અભ્યાગમનો વિચાર કરે ને તો એ તરત એમ કહે છે કે ચાર્વાકની વાત ખોટી છે. વૈદિકવાદ જે એ જ માનવા યોગ્ય છે. કૃતહાનિ અને અકૃતનો અભ્યાગમ. જો પૂર્વજન્મ પુનર્જન્મ હોય જ નહીં સજ્જનો, આપણે પૂર્વજન્મ અને પુનર્જન્મ આ બે વૈદિક સિદ્ધાંતમાં જ સ્વીકાર્ય છે. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી સંસારના સનાતન ધર્મથી, વૈદિક સનાતન ધર્મથી ઇતર જેટલા મત વાળા પંથ મજહબ આ દુનિયામાં જે જોવા મળે છે એમાંથી અધિકતર પૂર્વ અને પુનર્જન્મને માનતા નથી. હવે જો પૂર્વ અને પુનર્જન્મને માનવામાં ન આવે તો વાંધો શું પડે છે? યા જે પૂર્વ યા પુનર્જન્મને નથી માનતા એની સામે મહાન મોટી બાધા એ છે કે એને પછી કૃતની હાનિનો સ્વીકાર કરવો પડે અને અકૃતના અભ્યાગમનો સ્વીકાર કરવો પડે. કૃતની હાનિ એટલે આ જે મનુષ્ય શરીર જીવત છે એનો તો ઇનકાર કરી શકતા નથી. જીવન છે એનો તો એ અસ્વીકાર કોઈ સંસારમાં કરી શકે નહીં, ચાર્વાક હોય કે ગમે તે હોય. જીવન તો આ જીવનમાં મનુષ્ય સારા કર્મ કરે છે અને સારા એટલે વેદ વિહિત અને વેદ નિષિદ્ધ કરે છે. ચાલો વૈદિક તો કરે, પણ અવૈદિક જે મત વાળા પંથ મજહબ છે એ પોતાના અનુયાયીને એવું તો કહે છે કે તમે સારા કર્મ કરો, નિષિદ્ધ કર્મથી બચો. તો સારા કર્મો ઘણા બધા પ્રકારના હોય છે. સારા કર્મોમાં સારા કર્મનું વર્ગીકરણ કરવામાં આવે તો આપણે ત્યાં તો એના 3 વર્ગ પાડવામાં આવ્યા છે. ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ. આ રીતે એના 3 વર્ગ પાડવામાં આવ્યા છે. હવે જે અવૈદિક છે એ તે સારા કર્મોમાં તો માને છે,
વર્તમાન કાળમાં જે વૈદિક સનાતન ધર્મથી ઇતર અને એમાં ખાસ બૌદ્ધ અને જૈન, જેનો આપણા આચાર્યોએ પૂર્વ પક્ષના રૂપમાં ઉલ્લેખ કરેલો છે, આપણે એને જ લઈએ. બીજાનું તો કોઈ અસ્તિત્વ જ નથી. બૌદ્ધ અને જૈનથી ઇતર સંસારમાં જે કંઈ બીજા વર્તમાન કાળમાં જે પંથ મજહબ જોવા મળે છે એનું તો કોઈ અસ્તિત્વ નથી. એ તો કોઈ વ્યક્તિથી ચાલેલા છે, એની કોઈ જૂની પરંપરા પણ નથી. જેમ કે મોહમ્મદીય જે પરંપરા છે એ એના જન્મ પહેલા નહોતી, અને ક્રિશ્ચનની જે પરંપરા છે એ તે ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલા તો ઈસુ ખ્રિસ્ત વિચારધારાનું કોઈ નામો નિશાન નહોતું. અન્ય જે કંઈ બીજાએ ગ્રહણ કરી લો એ જે તે વ્યક્તિથી ચાલેલા છે, એનાથી પૂર્વમાં એનું કોઈ અસ્તિત્વ હતું નહીં. એટલે આપણા વેદાંતના આચાર્યોએ એનો તો આપણા શાસ્ત્રમાં કઈ ઉલ્લેખ જ જોવા મળતો નથી. એટલે એની તો કોઈ માન્યતા જ નથી. હવે જે પૂર્વ પક્ષના રૂપમાં ઉલ્લેખ જોવા મળે છે એ બૌદ્ધ અને જૈનનો જોવા મળે છે. તો આ બૌદ્ધ અને જૈન એ સનાતન ધર્મથી એટલા જ અર્થમાં જુદા પડેલા છે કે વેદને પ્રમાણ રૂપથી સ્વીકાર ન કરતા એટલા જ અર્થમાં બૌદ્ધ અને જૈન છે એ વૈદિકથી જુદા છે. બૌદ્ધ અને જૈને વેદને પરમ પ્રમાણ રૂપથી સ્વીકાર્યા નહીં, પણ એ લોકોએ તે એવું તો કે મનુષ્ય સારા કર્મ કરવા જોઈએ. ભલે એ વૈદિક સિદ્ધાંત પ્રમાણે પૂર્વ અને પુનર્જન્મને નથી માનતા, એનો પોતાનો સિદ્ધાંત છે, અને એ સિદ્ધાંતને મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત કહેવામાં આવે છે, અને એનો પ્રામાણ્ય પણ નથી. છતાંય એ લોકો સમજો જૈન જે છે તો કઠિન તપસ્યા કરે છે. તો જૈન અને બૌદ્ધ એ પણ સારા કર્મોમાં તો એ માને છે, અને એને એ ખબર છે કે આપણું આ શરીર છૂટ્યા પછી આપણે અત્યારે સારા કર્મ કરશું તો એનું ફળ આગળ મળશે. હવે જો એ પૂર્વજન્મ યા પુનર્જન્મને ન માને તો આ વર્તમાન શરીરની અંદર કરેલા જે કર્મો છે, જીવનભર એને જે કર્મો કર્યા છે, તો એ કર્મો એના જમા થયેલા છે, અત્યારે જમા થયેલા છે, હજી જીવન ચાલુ છે, અને એ વર્તમાન શરીરમાં જે કરેલા કર્મો છે એનું ફળ અત્યારે તુરંત એનું ભોગવવાનું ચાલુ થતું નથી. વર્તમાન શરીરમાં તો એ જ કર્મનો ભોગ થાય છે, જે પ્રારબ્ધ કર્મ છે એનો જ ભોગ થાય છે. ક્રિયમાણ કર્મનો આ શરીરમાં ભોગ સંભવ નથી. પ્રારબ્ધ, ક્રિયમાણ અને સંચિત આ ત્રણ પ્રકારના કર્મો આપણે ત્યાં આચાર્યોએ માન્યા છે. તો વર્તમાન કાળમાં જે આ જીવન છે એનો આધાર છે પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મનો ભોગ ચાલુ છે, અને એ ભોગ અવસ્થા દરમિયાન જે આ જીવ નવા કર્મ કરે છે એને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. અને ક્રિયમાણ કર્મમાં એવાય કર્મો છે કે જેનું ફળ આ શરીરમાં પણ મળે, અને એવા પણ કર્મ હોય છે કે જેનું ફળ ભોગવવા માટે મનુષ્ય શરીર અયોગ્ય છે.
એટલે એ કર્મનો ફળ ભોગવવા માટે એ કર્મના ફળને ભોગવાય એવું યોગ્ય શરીર, જેને વૈદિક ધર્મમાં દેવ શરીર કહેવામાં આવે છે. તો એ વૈદિક તો દેવ શરીર કહે છે, જૈન વગેરે જે છે એ પણ એને પૂર્વ પુનર્જન્મ તો કહે છે, મનુષ્યથી શ્રેષ્ઠ યોનિની પ્રાપ્તિ તો માને છે. તો જે પૂર્વ પુનર્જન્મમાં યા બીજા જન્મમાં ભોગવવા યોગ્ય જે કર્મો છે, જો પુનર્જન્મ ન માને તો એ જે કરેલા કર્મો છે એને કૃત કર્મો કહેવામાં આવે છે. અને એ કૃત કર્મોની હાનિ માનવાની આપત્તિ જે પુનર્જન્મની નથી માનતા ત્યાં આવે છે. એટલે મહાન પ્રયત્નથી, કષ્ટથી, સત્કર્મો કઈ સરળતાથી નથી થતા. સત્કર્મો કરવા માટે બહુ કષ્ટ કરવું, કષ્ટ સહન કરવું પડે છે. હરિદ્વાર જાઓ, ગંગાજીમાં સ્નાન કરવું છે એ કોઈ સરળ વાત નથી. એનામાં પોહ મહિનો ચાલતો હોય, માગશર મહિનો ચાલતો હોય, અને એમ કે સવારમાં 4 વાગે ઉઠીને ગંગાજીમાં નાહવાનું છે, તો ત્યાં જ માણસ થથરી જાય. એટલે સારા કર્મ કરવા જે છે એ માટે બહુ કષ્ટ સહન કરવું પડે છે. હવે એ મહાકષ્ટ સહન કરીને સારા કર્મો કર્યા હોય અને એમ કહેવામાં આવે કે આ શરીરના મૃત્યુની સાથે બધું સમાપ્ત થઈ જાય છે, પુનર્જન્મ નામની કોઈ વસ્તુ નથી, તો કરેલા જે કૃત કર્મો છે એની હાનિ માનવાની આપત્તિ આવે. તો એ ખોટનો ધંધો કહેવાય કે નહીં? બોલ, એવો કોઈને પોસાય? તમે કોઈને પૈસા આપો ને પછી પાછા ન આવે તો એ તમને પોસાય? ન પોસાય. એમ કરેલા કર્મનો ફળ ભોગ જે છે, જે પૂર્વ પુનર્જન્મમાં મળવાનો છે, અને જે એમ કે પુનર્જન્મ નામની વસ્તુ જ નથી, તો એ કૃતની હાનિનો પ્રસંગ આવે અને અકૃતનો અભ્યાગમ. જો પૂર્વ જન્મ માનવામાં ન આવે, પુનર્માનવામાં આ આપત્તિ અને પૂર્વ જન્મ ન હોય, તો અકૃતના અભ્યાગમનો દોષ આવે. કારણ કે આપણે જોઈએ છે સજ્જનો કે એવા પણ દાખલા આપણી સામે હોય છે કે જન્મતાની સાથે જીવ દુખી હોય છે, દવાખાનામાં દાખલ કરવો પડે નવજાત બાળકને, અને સર્જરી પણ કરવી પડે ત્યાં સુધીની પણ આપત્તિ હોય છે. યા જન્મથી ખોડ ખાપણ વાળો જન્મે, પંગુ જન્મે, કોઈને કોઈ શરીરની અંદર દોષ રહી જાય, તો પછી જો પૂર્વ જન્મ હોય જ નહીં, અને આ વર્તમાન જે નવજાત બાળક જે જન્મે એનો એ પહેલો જ જન્મ હોય, આ પૂર્વમાં એ હોય જ નહીં, તો એના શરીરની અંદર જે આ ખોટ આવી એ અકારણ માનવી પડે ને, કોઈ કારણ વગર માનવી પડે ને. એને જ કહેવામાં આવે અકૃતનો અભ્યાગમ. જે કર્યું નથી, જે ખોટું કામ પૂર્વમાં તો એ હતો જ નહીં, તો પૂર્વમાં ખોટું કામ કર્યું જ નથી, અને દુઃખ શેનું ફળ છે? દુઃખ એ ખોટા કર્મનું ફળ છે. તો હજી જન્મો અને તરત એને દુઃખાનુભવ જે થઈ રહ્યો છે એ એને ખોટું કર્મ કર્યું નથી, અને દુઃખાનુભવ એટલે અકૃત એટલે કર્યું નથી, અને દુઃખના અનુભવનો અભ્યાગમ એટલે સ્વીકાર. બોલો, અન્યાય કહેવાય કે ન્યાય કહેવાય? એટલે આ બે મોટી આપત્તિ જે પૂર્વ અને પુનર્જન્મ નથી માનતા, એની સામે આ પ્રશ્ન ઉભા રહે છે. અને આપણે ત્યાં તો કહેવામાં આવે છે કે આ જીવ પહેલાય જન્મ હજારોની ખરબો વાર, અબજો વાર જન્મી ચૂક્યો છે પૂર્વમાં, અને મર્યો છે.
અને વર્તમાન મનુષ્ય શરીર ભગવાને આપણને આપ્યું. તો આ મનુષ્ય શરીર છૂટ્યા પછી પણ આ જીવાત્મા ન જાણે કોઈ ગણતરી નહીં, કોઈ સમાપ્તિ નહીં, કોઈ હદ નહીં કે ક્યાં સુધી એ જન્મશે ને મરશે. નવા જન્મ પણ એની કોઈ હદ નહીં. તો આ જન્મ અને મૃત્યુ સુખદાયી છે કે દુઃખદાયી છે એ વિચારની વિષય છે. જો આપણે ત્યાં શાસ્ત્રો અને અનુભવી મહાપુરુષો જે છે એ તો કહે છે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ આ ચાર આ જીવનની અંદર મોટા દુઃખ છે. જન્મ, મૃત્યુ અને વચ્ચેની અવસ્થામાં જરા અને વ્યાધિ. વૈદિકની જ વાત નથી કરવી, અવૈદિક મતાવલંબી છે એને પૂછો કે ભાઈ તમારે ત્યાં જન્મ સુખદાયી છે? ઘણા કે ચાલો અમારા વૈદિક ધર્મમાં તો જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિને દુઃખદાયી માન્યા છે. તો અવૈદિક જે વૈદિક ધર્મથી ઇતર જે ધર્મ છે, મજહબ છે, મત છે, વાડા છે, પંથ છે, કોઈ જગ્યાએ જન્મને સુખદાયી માન્યો હોય એવો દાખલો લઈ આવો. હા, ભ્રાંતિથી માનવામાં આવે છે, અવિચારિત માનવામાં આવે છે કે જન્મ દિવસ આવે ને ત્યારે ન જાણે શું શું નાટક કરે લોકો. એ અવિચારિત રમણીય છે. વૈદિક ધર્મમાં એનું કોઈ સ્થાન નથી. પણ વર્તમાન કાળમાં સજ્જનો હાલત એ છે કે વૈદિક ધર્મની મહિમા નહીં જાણવાના કારણે, વૈદિક ધર્મનું કોઈ ગૌરવ ન હોવાના કારણે લોકો જે છે અવૈદિક, જેને પૂર્વ અને પુનર્જન્મ શું એની ખબર નથી, એ લોકો જન્મોત્સવ મનાવે છે. અને જન્મોત્સવના દિવસે જે નાટક જે કરે છે, જે નૌટંકી કરે છે, એની દેખાદેખી આપણે વૈદિક ધર્માવલંબીઓએ પણ આ નૌટંકી ચાલુ કરી. અને ચાલુ કરી એનો તો વાંધો નહીં, પણ એને વૈદિક રંગ આપ્યો હોત તો સારું હતું. આ તો એ લોકોનો જે રંગ છે એ રંગ સાથે પાછો એ સ્વીકાર કરી લીધો. અને જરાય વિચાર કર્યા વગર કે એ લોકો જે કરે છે એ આપણા માટે અનુકરણીય છે કે નહીં, એનો જરાય વિચાર નહીં. કારણ કે એની ભાષા જે છે ગ્રહણ કરી લીધી. અને ભાષા આવી ગઈ એટલે ભાષા મૂલક જે હોય બધું સાથે ખલકપોત ન્યાયથી આવી જાય છે. ખલકપોત ન્યાય ખબર પડે? ખલકપોત ન્યાય જે જગ્યાએ દાણા નાખ્યા હોય ને સેંકડો કબૂતર એમાં એ દાણા ચણતા હોય, અને કોઈ એવો શરારતી વ્યક્તિ ત્યાંથી નીકળે અને એક હલકો કાંકરો એમાં ફેંકે તો એક કબૂતર ઉડશે કે બધાય? બોલો. એક ઉડે એટલે એની હાથે હાથે બધાય ઉડે, અને એક બેહે એટલે બધા બે. એને ખલકપોત ન્યાય કહેવામાં આવે સંસ્કૃતમાં. તો જે અંગ્રેજી ઉચ્છિષ્ટ ભોજી છે એ લોકોએ જે ચાલુ કર્યું એ જ રૂપમાં એ મનાવે છે. એ જન્મોત્સવને સુખદાયી માને છે. એટલે લોકો વાટ જોવે ક્યારે જન્મ દિવસ આવે. અને રાતના 12 વાગ્યાથી જાગે છે, રાતના 12 વાગ્યાથી મનાવે. જ્યારે આપણે ત્યાં જન્મને દુઃખદાયી માન્યો છે, એટલે આ દુઃખમાંથી છૂટવા માટેનો આ અવસર ભગવાને આપણને પ્રાપ્ત કર્યો, પ્રદાન કર્યો કે આજના દિવસે મને આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું. અને આ સંસાર રૂપી જેલમાંથી છૂટવાનો આ દરવાજો મને પ્રાપ્ત થયો છે. જો આ દરવાજો છૂટી ગયો
તો આ જીવાત્મા ના જન્મ અને મૃત્યુનો ક્યારે અંત આવે એની કોઈ તારીખ આપણા વૈદિક ધર્મની અંદર બતાવવામાં આવી નથી. એક છે કે આ મનુષ્ય શરીર જીવત અવસ્થા દરમિયાન જો જન્માદી દુઃખોથી છૂટવાનો જો ઉપાય જે વૈદિક ધર્મની અંદર બતાવવામાં આવ્યો છે એ ઉપાય જો કરે તો આ મનુષ્ય શરીર એનું સફળ અને મનુષ્ય શરીર એનો અંતિમ જન્મ હોઈ શકે એવી વ્યવસ્થા આપણે ત્યાં વૈદિક ધર્મમાં છે. એટલે વૈદિક ધર્મની અંદર કર્મનું જે ફળ છે એ આ મનુષ્ય શરીર છે, દેવ શરીર છે અને તિર્યક શરીર છે. તો આપણા આચાર્યોએ એ વાત શ્રુતિ પ્રમાણથી, તર્કથી, યુક્તિથી, ઉપપત્તિથી એ નક્કી કરી છે કે કર્મ જે છે એ જન્માદી દુઃખોથી છૂટવાનો ઉપાય નથી. ઉપાસના જે છે એ પણ જન્માદી દુઃખોથી છૂટવાનો ઉપાય નથી. પણ આ જ કર્મ અને આ ઉપાસના જો નિષ્કામ ભાવથી નિર્વિશેષ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિના ઉદ્દેશથી કરવામાં આવે તો નિષ્કામ કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ પછી આ જે વૈદિક જે શાસ્ત્ર જેને કહેવામાં આવે છે ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર, એનું જો મનુષ્ય શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરે તો આ શરીર છૂટ્યા પહેલા જીવતા મુક્ત થઈ જાય. જીવતા જન્માદી દુઃખોથી મુક્ત થવાય છે. આવા પ્રકારનો જો ઉપાય આ સંસારની અંદર માત્ર ને માત્ર વૈદિક ધર્મની અંદર જ ઉપલબ્ધ છે. એટલે આ મનુષ્ય શરીરને સજ્જનો આપણે ત્યાં બહુ અમૂલ્ય માનવામાં આવ્યો છે. અને આ મનુષ્ય શરીર જેને પ્રાપ્ત થયું છે એવા મનુષ્ય દેહધારી જીવને ભગવતી શ્રુતિ કહે છે કે ઇહ ચેદ અવેદિત અથ સત્યમસ્તિ ન ચેદ ઇહ અવેદિત મહતી વિનષ્ટિ ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાઃ પ્રેત્યાસ્માત લોકાદ અમૃતા ભવંતિ. તો વેદ આપણને એવું કહે છે કે હે મનુષ્યો, ઇહ ચેદ અવેદિત, ઇહ એટલે આ મનુષ્ય શરીરની આયુષ જે શેષ છે, કેટલી શેષ છે એ આપણને કોઈને ખબર નથી. એ ઉઘાડી તલવાર છે. ક્યારે આ શરીર સમાપ્ત થઈ જાય એ કોઈ કહી શકતું. માયાનો આ ખેલ છે ખોટો, કાયા પાણીનો પરપોટો, ક્યારે ફૂટશે કહી ન શકાય, આ તો પંખીડાનો મેળો, કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. એટલે આપણો વૈદિક ધર્મ અને વૈદિક ધર્મના જે મર્મજ્ઞ આચાર્ય મહાપુરુષો એ એવું કહે છે કે મનુષ્ય આ મનુષ્ય શરીરમાં યોગ્યતા અનુસાર કર્મ કરવા જોઈએ, ઉપાસના કરવી જોઈએ, પણ એ ચિત્ત શુદ્ધિ માટે કરવી જોઈએ. એ કર્મ અને ઉપાસનાના ફળ માટે નહીં. જો મનુષ્ય કર્મ અને ઉપાસના ફળની દ્રષ્ટિથી કરશે તો ક્યારેય જન્માદી દુઃખોનો અંત નહીં આવે.
કારણ કે સકામ કર્મ અને ઉપાસના ફળની દ્રષ્ટિથી કરવામાં આવે, એટલે ફળ એટલે સંસારની પ્રાપ્તિ માટે જો કરવામાં આવે તો સંસાર છે એ તો સ્વયં બંધનનું કારણ છે, દુઃખનું કારણ છે, એટલે ત્યાં દુઃખનો ક્યારેય અંત આવતો. એટલે શંકરાચાર્યાદિ વગેરે વ્યાસાદિ જે આચાર્યો થયા કે જે વેદના મર્મજ્ઞ જેને માનવામાં આવે છે, વેદ શું છે, વેદનો અર્થ શું છે, એ જેમ વ્યાસાદિ જે આચાર્યો જાણે છે અને એને જ આ વૈદિક ધર્મનો અર્થ આપણને બતાવ્યો છે. એટલે આપણે ત્યાં બે એવા આચાર્યો છે જે વૈદિક ધર્મના અર્થને બતાવવા વાળા છે. એક છે આચાર્ય બાદરાયણ વ્યાસ અને એક છે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી. આચાર્ય બાદરાયણજીએ વૈદિક ધર્મને સમજાવવા માટે જે પ્રયાસ કર્યો છે, જે પરિશ્રમ કર્યો છે, એ સજ્જનો આજ સુધી કોઈ કરી શક્યું નહીં ને કરી શકશે પણ નહીં. પ્રત્યેક મનુષ્યને ધ્યાનમાં રાખી અને એને સાધનો બતાવ્યા અને વેદાર્થને સમજાયો છે. એમણે જ બ્રહ્મસૂત્રની રચના કરી, એમણે જ પુરાણોની રચના કરી અને બ્રહ્મસૂત્રના માધ્યમથી ઉપનિષદનો દૃષ્ટિકોણ, અભિપ્રાય, તાત્પર્ય શું છે એ સ્પષ્ટ કર્યું. અને એક સમય સજ્જનો એવો આવ્યો કે સૂત્રનો જે અર્થ શું છે એ સમજવો કઠિન થઈ પડ્યો. યદ્યપિ વ્યાસજીએ સૂત્રની રચના ઉપનિષદના તાત્પર્યને સમજાવવા માટે કરી હતી, પણ મનુષ્યની બુદ્ધિ જે છે એ અલ્પ થઈ ગઈ, એટલે સૂત્રના અર્થને સમજવો કઠિન થઈ પડ્યો અને સૂત્રના અનર્થ થવા લાગ્યા. ઉપનિષદના અર્થ જે છે ગલત તરીકે થવા લાગ્યો. ત્યારે સજ્જનો 788 સાલમાં ભગવાન શંકરે શંકરાચાર્યના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો. શંકરાચાર્યના રૂપમાં. અને ભગવાન શંકરાચાર્યજીએ પુનઃ સૂત્ર, ઉપનિષદ અને ગીતા ઉપર ભાષ્યની રચના કરી અને વેદનો જે મૂળ અર્થ હતો, આચાર્ય વ્યાસજીએ જે અર્થને ઉદ્ઘાટિત કરવા માટે જે સૂત્રની રચના કરી હતી એ જ અભિપ્રાયને ભાષ્ય દ્વારા પ્રગટ કર્યો. અને ત્યારે પુનઃ આપણને વ્યાસજીનો જે તાત્પર્ય હતો, જે દ્રષ્ટિકોણ હતો, એનો આપણને બોધ થયો. અને એ ભગવાન શંકરાચાર્યજી 820 સાલમાં એમણે પોતાના દેહનો તિરોભાવ કરી દીધો અને એને એક એવી પરંપરા સ્થાપી સજ્જનો કે જે પરંપરા જ્યાં સૂર્ય ને ચંદ્ર રે ત્યાં સુધી ચાલે એ માટે એમણે એવી મઠામનાઈ પરંપરા ચલાવી. અને એ જ જે 820 સાલમાં જેમણે પોતાનું શરીર છોડી દીધું અને જે મૂળ વૈદિક વિચારધારા ને જેણે ઉદ્ઘાટિત કરી, એ જ વૈદિક વિચારધારા આપણને સ્વામી માધવાનંદજી મહારાજના દ્વારા આપણે એ જ પરંપરાથી લાભાન્વિત થયા છે. એ મહાન સૌભાગ્યની વાત સજ્જનો આપણા માટે છે. નહીં તો આજકાલ આપણે જોઈએ છે અનેકો એવા અવૈદિક, બહારથી વૈદિક લાગતા અવૈદિક
જેની અંદર વૈદિક ધર્મનો એક પરમાણુ ભાર પણ રંગ નથી, એવા સંગઠનના ચક્કરમાં હજારો મનુષ્ય ફસાઈ જાય છે અને પોતાના આત્મકલ્યાણને ગુમાવી બેસે છે. પણ આચાર્યોની અને આપણા સત્કર્મોનું ફળ સમજો કે માધવાનંદ સ્વામીજી મહારાજના માધ્યમથી ભગવાન શંકરાચાર્યજીએ જે વૈદિક રહસ્યને પ્રગટ કર્યું, વેદાંતના તાત્પર્યને જેણે પ્રગટ કર્યું, એ જ વિચાર આજે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. અને એ જ ભગવાન શંકરાચાર્યજીએ જે ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપર જે ભાષ્ય કરી અને જે અર્થ બતાવ્યો, એ જ અર્થનો લાભ આજે આપણે લઈ રહ્યા છીએ. અને લાભના સ્વરૂપમાં આપણે ભગવાન શંકરાચાર્યજી દ્વારા રચિત છાંદોગ્ય ઉપનિષદ ઉપર જે એમણે ભાષ્યની રચના કરી, એ છાંદોગ્ય ઉપનિષદની ચર્ચા કરવાનો આપણને દિવ્ય લાભ મળી રહ્યો છે. એ આપણા આચાર્યોની આપણા ઉપર મહતી અનુકંપા છે. આપણી પરંપરાના આચાર્યોની જે છે આપણી ઉપર મહતી અનુકંપા છે, એના કારણે આપણને આ લાભ મળી રહ્યો છે. અને એમાં વિશિષ્ટ આ ચાતુર્માસના દિવ્ય સમયમાં આપણે છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયની અંદર પંચાગ્નિ વિદ્યાના રૂપમાં જે પ્રકરણ છે, જેનો પ્રધાન તાત્પર્ય તો સકામ કર્મ અને સકામ ઉપાસનાના ફળ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય થાય. કારણ કે કામનાથી કરવામાં આવેલા કર્મ અને કામનાથી કરવામાં આવેલી ઉપાસના, કામનાનું એટલે કે સંસાર, એ સંસારના જ ફળને પ્રદાન કરવા વાળી છે. અને આ દિવ્ય મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને કે જેમાં નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત કરી શકાય છે, એવા મનુષ્ય શરીરની અંદર પુનઃ કામના યુક્ત કર્મ અને કામના યુક્ત ઉપાસનાના ફળ સ્વરૂપે પાછી સંસારની પ્રાપ્તિ. આચાર્ય કહે છે કે એ ખોટનો 1,12,000 છે. 1,12,000 એટલે કેવો કહેવાય ધંધો? બોલો, ખોટનો કહેવાય કે લાભનો કહેવાય? એટલે ભગવાન ભાષ્યકાર જે છે આક્રોશ અને તાડન પૂર્વક કહે છે કે મનુષ્યએ કર્મ અને ઉપાસના નિષ્કામ ભાવથી કરવી જોઈએ, તો એ આત્માના પરમાત્માના લાભને પ્રદાન કરે છે. અને મનુષ્ય શરીરમાં જેણે આત્માનો લાભ, બ્રહ્મનો લાભ લઈ લીધો, તો એ પૂર્ણ થઈ ગયો. તો પણ આ લાભ પ્રત્યે આપણી રુચિ થાય ક્યારે? જ્યારે સજ્જનો આપણને ખબર પડે કે સંસારના ફળને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા કર્મ અને ઉપાસના એ સંસારનો જ લાભ પ્રદાન કરે છે. અને સંસારનો લાભ એટલે કે આ મનુષ્ય શરીર કરતા ઉચ્ચ શરીર, દેવ શરીર, નિષિદ્ધ કર્મનું ફળ જે છે, તિર્યક શરીર છે, એ તો કોઈ પુરુષાર્થ છે જ નહીં. એ તો સ્વાભાવિક કર્મનું ફળ છે. અને વિહિત કર્મનું ફળ જે દેવ શરીર, ત્યાં જન્માદિ દુઃખો મટતા નથી. એટલે કર્મ, સકામ કર્મ અને સકામ ઉપાસનાનું ફળ સંસાર છે. તો ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી પ્રત્યેક મનુષ્યને ઉદ્દેશ કરીને કહે છે કે પ્રત્યેક મનુષ્ય કર્મ અને ઉપાસના નિષ્કામ ભાવથી કરી અને આલોક અને પરલોક સહિત બ્રહ્મલોક પર્યંતનો જે સંસાર છે એ પ્રત્યે વૈરાગ્ય થાય. અને વૈરાગ્ય થયા પછી મનુષ્ય એકમાત્ર આત્મનિષ્ઠ બને.
એ માટે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે ઉપનિષદોની અંદર આ જે પંચાગ્નિ વિદ્યાનું પ્રકરણ જે છે એ એટલા માટે છે કે શ્રુતિ જે છે એ સંસારની ગતિ બતાવે છે કે કર્મના ફળ સ્વરૂપે મનુષ્ય જે ગતિને પ્રાપ્ત કરે છે એ ગતિનું વર્ણન આમાં બતાવ્યું છે કે આ શરીરમાં કરેલા કર્મના ફળ સ્વરૂપે જ્યારે આ શરીર છૂટે છે ત્યારે શરીર છૂટ્યા પછી આ જીવની ગતિ શું થાય છે અને એ નવું બીજું મનુષ્ય શરીર પ્રાપ્ત થાય ત્યાં સુધીની એની જે અવસ્થા છે એ અવસ્થાનું વર્ણન આ પંચાગ્નિ વિદ્યા પ્રકરણમાં કરવામાં આવ્યું. અને એ જે ગતિ છે દ્યો પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિત ક્રમથી જે ગતિ છે એની અંદર અગ્નિ બુદ્ધિ કરી અને ઉપાસના દ્રષ્ટિ દ્વારા ક્રમ મોક્ષનું સાધન પણ આને બતાવ્યું અને સાથે સાથે કર્મ અને ઉપાસનાનું ફળનો પણ ઉલ્લેખ કર્યો જે મનુષ્યના માટે વૈરાગ્યનું કારણ છે. એટલે સંસારની ગતિનું વર્ણન કરીને ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે મનુષ્યએ કર્મ અને ઉપાસના નિષ્કામ ભાવથી કરી અને આ મનુષ્ય શરીર છૂટી ન જાય ત્યાં સુધીમાં આત્મ તત્વ જ્ઞાન પ્રાપ્ત કરીને પૂર્ણતાનો લાભ લઈ લેવો જોઈએ. આત્મનિષ્ઠ વ્યક્તિ જે છે એને જ પૂર્ણ માનવામાં આવે છે અને એનો જ સંસાર છૂટે છે. બીજા બધાનો સંસાર તો ખાલી પરિવર્તન થાય છે, પડખું બદલાય છે, પણ સમાપ્ત થતો નથી. એટલે આપણે ભગવાન શંકરાચાર્યજી દ્વારા કૃત ભાષ્યના માધ્યમથી આપણે આ લાભ લઈ રહ્યા છીએ. આ પ્રકરણની અંદર મનુષ્ય સારા કર્મના ફળ સ્વરૂપે આ શરીર છૂટ્યા પછી જે ઉત્ક્રાંતિ થાય છે એટલે એક શરીર છૂટીને આ શરીરમાંથી બહાર નીકળવું એને ઉત્ક્રાંતિ કહેવામાં આવે છે. શરીર છોડવું એને ઉત્ક્રાંતિ, અને ઉત્ક્રાંતિ થયા પછી ગતિ, કર્મના ફળ સ્વરૂપે ગતિ, બીજા લોકમાં ધુમાદી માર્ગથી ગતિ, પછી ત્યારબાદ એ કર્મના ફળના અનુરૂપ જે છે એ દેવ શરીરની અંદર પ્રતિષ્ઠા, અને દેવ શરીરની અંદર પ્રતિષ્ઠા એટલે દેવ શરીરની પ્રાપ્ત થયા પછી જે છૂટેલા મનુષ્ય શરીરની અંદર કરેલા કર્મના ફળ સ્વરૂપે તૃપ્તિ, અને એ તૃપ્તિ જ્યારે કર્મનું ફળ જ્યાં સુધી છે ત્યાં સુધી એ તૃપ્તિ રહે છે. તન નિમિત્તક કર્મનો ભોગ થઈ ગયા પછી પ્રત્યાવૃત્તિ એટલે પાછું પર્જન્ય, પૃથ્વી અને પુરુષ ક્રમથી પ્રત્યાવૃત્તિ, અને પ્રત્યાવૃત્તિ પછી લોક પ્રતિ ઉત્થાન, નવું શરીર પ્રતિ ઉત્થાન. આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી પુનઃ બીજા લોક માટેનું ઉત્થાન. તો સજ્જનો, આ રીતે આ જીવ વારંવાર જન્મ અને વારંવાર આ જીવનું મૃત્યુ થાય છે. એ વાત આ પ્રકરણમાં એટલા માટે બતાવી છે કે મનુષ્યને જન્માદિ દુઃખોથી વૈરાગ્ય થાય. એ જ વાત ભગવાન શંકરાચાર્યજી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. આ ભજગોવિંદમ સ્તોત્રના માધ્યમથી પણ ભાષ્યકારે કહ્યું કે મનુષ્યએ આ શરીર પ્રાપ્ત થયું છે તો જન્માદિ દુઃખોથી છૂટવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એ માટે આવશ્યકતા છે મનુષ્ય સત્સંગની. તો સ્વામીજી મહારાજની કૃપાથી આપણને આ સ્થાન પ્રાપ્ત થયું, અને સ્થાનમાં બેસી અને આપણે સત્સંગ પ્રત્યેક પૂર્ણિમાએ કરી રહ્યા છીએ. પૂર્ણિમા આપણને પૂર્ણ સ્વરૂપનો બોધ કરાવવા વાળી છે. આપણું શરીર એટલે આપણું જે સ્વરૂપ એ પૂર્ણ છે, શરીર અપૂર્ણ છે.
અને આપણું સ્વરૂપ છે એ પૂર્ણ છે. એ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે માર્ગ છે વેદાંતનો માર્ગ, એ વેદાંતનો માર્ગ આપણે ભગવાન શંકરાચાર્યજીએ જે પ્રદર્શિત કર્યો, એ માર્ગનો આપણે અહીંયા વિચાર કરીએ છીએ. એ માર્ગ અનુસાર આપણે આપણું જીવન બનાવીએ, નિષ્કામ કર્મ અને નિષ્કામ ઉપાસના, સારું ઉચ્ચ જીવન જીવીએ, સદાચારી જીવન જીવીએ, વહેમ વ્યસન વિષય વિકાર વ્યભિચાર વાસના વગેરે દુર્ગુણોને આપણા જીવનમાંથી આપણે એની તિલાંજલિ અને દૂર કરીએ, તો આપણું જીવન ઉચ્ચ સદાચારી સુશીલ બને. તો જ આપણા જીવનની અંદર સારા વિચારના માધ્યમથી આપણે આ ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રદર્શિત માર્ગમાં ત્યારે જ આપણે આગળ વધી શકીશું. અને એ અનુકૂળતા આપણને આચાર્યો મહાપુરુષો દ્વારા પ્રાપ્ત થઈ છે. આ સુંદર પરંપરા વિચારધારા આપણે ભગવાન શંકરાચાર્યજીની પ્રાપ્ત થઈ છે. તો એ વિચારધારા પ્રમાણે આપણે આપણા જીવનને બનાવી અને મોક્ષના ભાગીદાર થઈએ, એમાં જ આપણા મનુષ્ય શરીરની જે છે એ પૂર્તિ છે. અને આ વાત જે છે એ આપણે સંસારના વાયુ અને સંસારના કાર્યોમાં ભૂલી ન જઈએ. એટલે પ્રત્યેક માસની પૂર્ણિમાએ આપણે એકત્રિત થઈને આ વાતને પુનઃ આપણે યાદ કરીએ છીએ કે હવે આપણને આ મનુષ્ય શરીર મળ્યું છે, એ જન્માદી દુઃખોથી મુક્ત થવા માટે મળ્યું છે, આપણા સ્વરૂપને ઓળખવા માટે મળ્યું છે. અને પૂર્ણિમા જે છે આપણે બતાવે છે કે પુનઃ આપને સ્મરણ કરાવડાવે છે કે આપણું જે સ્વરૂપ છે એ પૂર્ણ છે. એટલે એ માટે આપણે અહીંયા એકઠા થઈએ છીએ. અને એકઠા થઈએ છીએ ભજનની સાથે ભોજનની પણ આવશ્યકતા પડે છે. આપણું આ શરીર જે છે ભોજન વગર ટકી શકે નહીં. અને ભૂખ્યા કાંઈ ભજન થાય નહીં તો ભૂખ્યા ભૂખ્યા તમને એમ કહે કે તમારે 2 કલાક બેસવાનું છે તો બેસો. એટલે બ્રહ્મલિંગ સ્વામીજી મહારાજ પ્રવચનમાં વારંવાર કહેતા, ભૂખે ભજન ન હોય ગોપાલા, લે તારી કંઠીને માળા. એકલી કંઠીને માળા આપી દેલો, ભજન કરજો, પણ ભોજન ન હોય તો કઈ ભજન થાય? ભૂખ્યા ભૂખ્યા એમ કે માળા ફેરવો તો પછી મન માળામાં રે કે માયામાં રે? માયામાં મારામાં રે, માળામાં ન રે, પણ શેમાં રે? મારામાં. આપણે અહીંયા આ બાજુ હું હળનો ર બોલે ને, એટલે મન માળામાં ન રે, પણ શેમાં રે? મારામાં રે. મારું મારું કરે, એટલે મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલવાર તોય જાણ્યા નહીં જગદીશને રે. તો જીવ પછી મારું મારું કરવામાંથી પાછો પડે. તો સત્સંગ શા માટે છે? કે તારું છે એવો ભાવ કેળવવા માટે. મારા ભાવને દૂર કરીને આ તારું છે. અને જે તારું તારું કરે ને એ તરી જાય છે, અને મારું મારું કરે એ મરી જાય છે. એ જ મરે ને એ જ પાછો થાય. એટલે સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો કોઈનું મૃત્યુ થાય ને એમ કે પાછા થયા, એમ કે હું કે પાછા થયા, એટલે પાછા આવવાના છે, કઈ ઉપર એના માટે કઈ જગ્યા નથી. એટલે તારું સમજવું છે કે આ ઈશ્વરનું છે, ઈશ્વરે આપણને આપ્યું છે. અને એ સમજો ભાડે નથી આપ્યું, વાપરવા માટે આપ્યું છે, વગર ભાડે. જીવ શાને ફરે છે ગુમાનમાં, હે તારે રહેવું ભાડાના મકાનમાં. તો આ શરીર જે છે ભગવાને આપણને આપ્યું છે, કે ભાડું આપતા નથી, કે ભગવાને એમને તરવા માટે આપ્યું છે, મરવા માટે નથી આપ્યું, પણ તરવા માટે આપ્યું છે. એટલે તરી જઈએ, એમાં મનુષ્ય જીવનની સફળતા છે. એટલે ભજનની સાથે આપણને ભોજન પ્રાપ્ત થાય. તો આપણે બધા ભજનનો લાભ લઈએ છીએ, ભોજનનો લાભ લઈએ છીએ, પણ ભોજન કરાવવાનો લાભ જે છે એ પણ ઉત્તમ લાભ છે. ભોજનની સેવા કરો એ પણ ઉત્તમ લાભ છે. અને એ આપણે જાણીએ છીએ, આપણા બધા સ્વામીજીના સેવકો જે છે ઉત્સાહી છે કે પ્રત્યેક પૂનમે જે છે કોઈને કોઈ આ લાભ
લે છે અને આપણે બધાને ભોજનની સાથે ભોજન પણ પ્રસાદના રૂપમાં મળે છે. ભોજન છે એ પ્રસાદી છે. શું છે? પ્રસાદી. જો હોટલમાં તમે જમવા જાઓ તો એને પ્રસાદી કહેશો? એ પ્રસાદી કહેવાશે ભાઈ? તો અહીંયા જે મળે એને આપણે પ્રસાદી કહીએ છીએ. અને પ્રસાદનું ફળ શું છે ખબર છે? પ્રસાદી સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. આ અદૃષ્ટ લાભ છે આપણને. એટલે એ માટે ધનની સજ્જનનો આવશ્યકતા પડે છે. અને આ પ્રસાદ માટે જેણે પોતાના ધનથી સેવા કરી છે એને પણ આપણે સ્વામીજી મહારાજને પ્રાર્થના કરીએ કે જે સૌરાષ્ટ્રના સેદાડા ગામના અને વર્તમાન કાળમાં જે વડોદરા નોકરી કરે છે એવા જયેશ લલ્લુભાઈ પટેલે આજના ભોજન પ્રસાદની સેવાનો લાભ એમણે લીધો છે. સ્વામીજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે એમને સર્વ પ્રકારથી જે છે પરમાત્મા સમુન્નત કરે, આલોક પરલોક અને મોક્ષ સુધીનો જે માર્ગ છે એના માટે પ્રશસ્ત થાય. અને એ પણ વાત નક્કી છે એને ભોજન કરાવવું છે, પણ કરાવવા વાળો ન હોય તો, કરવા વાળો ન હોય તો કરવા વાળો એનાથી આગળ ઊંચો છે. ભોજન કરવા વાળો જ કોઈ ન હોય તો એને આ લાભ મળશે ખરો? કરાવવા વાળાને લાભ એટલે મળે છે કે ભોજન પ્રસાદી ગ્રહણ કરવા વાળા એની ઉપર કૃપા કરે. સમજણ પડી કે નહીં? તો એને લાભ મળે, નહીં તો ભોજન બધું પડ્યું રહે. એટલે પરસ્પર બેવો સહભાગી છે, સમકક્ષ છે, એક ઊંચોય નહીં અને એક નીચોય નહીં. એટલે આપણે સર્વના માટે આપણે પ્રાર્થના કરીએ કે સર્વ લોકો આ લાભ લે, સત્સંગનો લાભ લે અને પૂર્ણ બ્રહ્મ જ્ઞાનના ભાગીદાર થઈ અને મોક્ષ માર્ગને એ પ્રશસ્ત કરી પોતે મુક્ત થાય, બીજાને મુક્ત કરે. એ જ સ્વામીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવની સના